અને ફરી એકવાર નકલી પ્રમાણપત્ર મેળવવાનું કૌભાંડ સામે આવ્યું। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પર્દાફાશ કર્યો છે। મોટો ખુલાસો કરતા ભાણવર અને જામજોધપુર વિસ્તારના શખ્સોની કરતૂતને ઉજાગર કરી છે। અનુસૂચિત જનજાતિના નામે નકલી પ્રમાણપત્રો મેળવ્યા હોવાનું તેમના દ્વારા કહેવાયું છે। સરકારી લાભો ખાટી જવાનું આ પ્રકરણ છે, જેમાં જૂના રેકોર્ડમાં ગેરરીતિ આચરી અને કૌભાંડ કરવામાં આવ્યો છે। માંગરોળ તાલુકાના શીલ ગામના વતની દ્વારા આ કૌભાંડને અંજામ અપાયો છે। પ્રમાણપત્ર ધારક નરેન્દ્ર ગરચર સામે ગંભીર આરોપો કરતા તેઓ કહે છે કે કૌભાંડી એ ગીર બરડા આલેચ વિસ્તારના રહેવાસી નથી। ભાણવર મામલતદાર કચેરીનો ડોક્યુમેન્ટ એ નકલી હોવાનો ખુલાસો થયો છે। 2 પુત્રો અને 1 પુત્રીને 2006માં એસટી પ્રમાણપત્રો ઇસ્યુ કરવામાં આવ્યા હતા। નાયબ નિયામક આદિજાતિ કચેરીનો બોગસ પત્ર ઉભો કરવામાં આવ્યો હોવાનું કહેવાયું છે। આ છે ઈ અનુસૂચિત જનજાતિ નું સર્ટિફિકેટ છે। હવે આનો જે સંદર્ભ આપવામાં આવ્યો છે એ રેન્જ ફોરેસ્ટર જામજોધપુરનો સંદર્ભ આપવામાં આવેલો છે। તેના ઉપરથી આ સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું છે। આ સર્ટિફિકેટનો જે આધાર મામલતદાર ભાણવડે જે કાઢ્યું છે એ મામલતદાર ભાણવડ ના જોઈ શકો છો તમે કે એના હસ્તાક્ષર અને આ જે હસ્તાક્ષર છે એ બંને એક જ વ્યક્તિના હસ્તાક્ષર છે। વાત બીજી કે અહીંયા જે સિક્કો મારવામાં આવ્યો છે રેન્જ ફોરેસ્ટર, અમે જ્યારે આ બાબતની ક્રોસ વેરીફાઈ કર્યું ત્યારે રેન્જ ફોરેસ્ટર નામની કોઈ પોસ્ટ આખા વન અને પર્યાવરણ વિભાગની અંદર ઉપલબ્ધ નથી। એટલે આ પોસ્ટ